શું તમે જાણો છો કે ગુજરાતનો વિશાળ દરિયા કિનારો હવે અદ્ભુત જળચર સૃષ્ટિ માટે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે? વર્ષ 2025ની તાજી સત્તાવાર ગણતરી મુજબ રાજ્યના 4087 ચોરસ કિલોમીટર દરિયાઈ વિસ્તારમાં 680થી વધુ ડોલ્ફિનની ભવ્ય હાજરી નોંધાઈ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે દેશનો પ્રથમ મરીન નેશનલ પાર્ક એટલે કે કચ્છનો અખાત ડોલ્ફિનનું મુખ્ય નિવાસ સ્થાન બન્યો છે, જ્યાં સૌથી વધુ 498 ડોલ્ફિન છે. આ સિવાય કચ્છ વર્તુળમાં 161, ભાવનગરમાં 10 અને મોરબી વિસ્તારમાં 4 ડોલ્ફિન નોંધાય છે. અહીં મુખ્યત્વે મૈત્રીપૂર્ણ અને રમૂજી સ્વભાવ ધરાવતી ઇન્ડો પેસિફિક હમ્પબેક અને બોટલ નોઝ એમ 2 પ્રજાતિની ડોલ્ફિન જોવા મળે છે. આ ડોલ્ફિન્સ એટલી ફ્રેન્ડલી અને તોફાની છે કે દર થોડી મિનિટે પાણીની બહાર આવીને પ્રવાસીઓને હાય હેલો કરે છે. જો તમારે પણ આ અદ્ભુત નજારો જોવો હોય તો શિવરાજપુર અને પોશિત્રાનો દરિયા કિનારો તમારા માટે બેસ્ટ સ્પોટ છે. ડોલ્ફિન સ્વસ્થ મરીન ઇકોસિસ્ટમની ઓળખ છે. માછીમાર સમાજના અદ્ભુત સહયોગથી આ સંરક્ષણ શક્ય બન્યું છે, કારણ કે ડોલ્ફિનનો શિકાર કરવો કે નુકસાન પહોંચાડવું એ બિનજામીનપાત્ર ગુનો છે. જળચર સંરક્ષણ માટે ગુજરાત હવે દેશભરમાં ઇકો ટુરિઝમનું સૌથી મોટું હબ બની રહ્યું છે. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.